વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે લર્ન કરેલું હતું. તેમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો જોયેલા. તેમાં પહેલું પરિબળ હતું તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને પરમાણુય ત્રિજ્યા અને સ્ક્રીનિંગ અસર વિશે, જેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણુય ત્રિજ્યા વધતી જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય, તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. એવું આપણે લર્ન કંઈ કરેલું હતું. લાસ્ટ ટોપિકમાં આપણે એમ પણ જોયેલું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેમ ઘટતું જાય છે. તો એના વિશે ઇનિશિયલ લેક્ચરમાં આજે થોડુંક પાછું રિવિઝન કરાવીશ, બિકોઝ લાસ્ટ લેક્ચરમાં આપણે વેરી સુપરફિશિયલી જોયેલું હતું. આજે ડિટેલમાં શીખીશું અને તેમાં અમુક અપવાદવાળા કિસ્સા છે, એક્સેપ્શનલ કેસ છે, which are very 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 most important for your board exam, for your 12th exam, for your 11th exam, for your NEET exam as well as ગુજસેટ એક્ઝામ, કે જે 12મા ધોરણમાં પણ બોર્ડ, ગુજસેટ અને નીટમાં તમને ડેફિનેટલી ફેસ કરવાના આવશે, તમને ડેફિનેટલી સોલ્વ કરવાના આવશે. તો એવા એક્સેપ્શનલ કેસ વિશે આપણે લર્ન કરશું. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેના ઋણ મૂલ્ય ક્રમશઃ કેવા થતા જાય છે? ઘટતા જાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઘટતા જાય છે. બરાબર? સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના કેવા મૂલ્યો? ઋણ મૂલ્યો કેવા થતા જાય છે? ઘટતા જાય છે. તો આપણને એમ થાય કે સર એવું શા માટે થાય? વાય ઇટ ઇઝ હેપન સો? તો જો અહીંયા બીજા આવર્તનું તત્વ, ત્રીજા આવર્તનું તત્વ, ચોથા આવર્તનું તત્વ, પાંચમા આવર્તનું તત્વ, છઠ્ઠા આવર્તનું તત્વ અને સાતમા આવર્તના તત્વો આપેલા છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય ક્રમશઃ જો વધતું જાય છે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેમ વધતું જાય તેમ તેમ ઇનર ઓર્બિટલ્સના નંબર, એટલે અંદરના કોષની સંખ્યા, અંદરના કક્ષકોની સંખ્યા પણ વધતી જાય. જેમ અંદરના કક્ષકોની સંખ્યા, ઇનર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તેમ તેમના દ્વારા લાગુ પાડવામાં આવતી સ્ક્રીનિંગ અસર પણ પ્રભાવિત થતી જાય. અને જેમ સ્ક્રીનિંગ અસર પ્રભાવિત થતી જાય તેમ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ક્રમશઃ ઘટતો જાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે, નવા ને નવા જે ઉર્જા સ્તરવાળી કક્ષકોનો દાખલ થતું જાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવા ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ થાય, સ્ક્રીનિંગ અસર પ્રભાવિત થતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય અને પરમાણુ ત્રિજ્યા વધવાનું વલણ દર્શાવે છે. આ ઓલરેડી આપણે પરમાણુય ત્રિજ્યાવાળા અને આયનીકરણ એન્થાલ્પીના ટોપિકમાં લર્ન કરી ચૂક્યા છે. હવે મારે નવો દાખલ કરવાનો ઇલેક્ટ્રોન જે છે તો અહીંયા હું n બરાબર 2 મુખ્ય ક્વોન્ટમ આંક વાળા ઉર્જા સ્તરમાં દાખલ કરું છું. હવે અહીંયા દાખલ કરતો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કેવું હશે? વધારે હશે. હું અહીંયા નવો ઇલેક્ટ્રોન શેમાં દાખલ કરીશ? તો નવો ઇલેક્ટ્રોન હું n બરાબર 2 મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા ઉર્જા સ્તરમાં દાખલ કરીશ, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન. તો આ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની નજીક હશે કે કેન્દ્રની દૂર હશે? તો ડેફિનેટલી આપણને બાય ફિગર જ ખબર પડી જાય કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન જ્યારે મુખ્ય ક્વોન્ટમમાં 2 વાળા ઉર્જા સ્તરમાં દાખલ થાય તો ઇટ ઇઝ મોર નિયર ટુ ધ ન્યુક્લિયસ. એટલે એને કેન્દ્ર દ્વારા આકર્ષણ કેવું લાગે? પ્રબળ લાગે. સ્ક્રીનિંગ અસર બહુ ઓછી ફીલ થાય અને અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોવાને કારણે n બરાબર 2 મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા કોષમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. માટે આ કિસ્સામાં જે ઉર્જા છે તે વધારે પ્રમાણમાં મુક્ત થાય. જેટલો ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દાખલ થાય તેટલી વધારે ઉર્જા મુક્ત થાય, તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે હોય. સ્ટેટમેન્ટ શું યાદ રાખો? જેટલો ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દાખલ થાય તેટલી ઉર્જા વધારે મુક્ત થાય, તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. અને જેટલો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય ઓર ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા જેટલી વધારે આપવી પડે તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ અને વધારે ધન જોવા મળે. એટલે n બરાબર 2
મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા બાહ્ય કોષમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો તેને સ્ક્રીનિંગ અસર બહુ ઓછી નડે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે મળે, માટે એનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હોવાને કારણે પરમાણુ ક્રમાંક એટલે કે બીજા આવર્તમાં આવેલા તત્વોમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. માટે આવા કિસ્સામાં ઉર્જા વધારે મુક્ત થાય, માટે એમની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે. એની સાપેક્ષમાં તે જ સમૂહનું છેલ્લું તત્વ જો છેલ્લું તત્વ તેમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ n=7 મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતા ઉર્જા ધરાવતા કોષમાં દાખલ થાય. હવે તેનું કેન્દ્રથી અંતર જો ઘણું વધારે છે, માટે એનું કેન્દ્ર નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી અંતર વધારે હશે અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હશે. માટે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હશે, દેટ મીન્સ આ ઉર્જા કોષમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય તો તેને બહુ ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર જોવા મળે અને મેક્સિમમ શિલ્ડિંગ અસર જોવા મળે. માટે અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે નહીં. કોની સાપેક્ષમાં? આની સાપેક્ષમાં. તો ત્યારે અહીંયા ઉર્જા કેવી થશે? ઓછી મુક્ત થશે. માટે ઉર્જા ઓછી મુક્ત થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય આ કિસ્સામાં કેવું જોવા મળે છે? ઓછું ઋણ જોવા મળે છે. તો સેમ ફિગર પરથી હવે એક્સપ્લેનેશન જોઈએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર જોવા મળે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદ વધતું જાય, સ્ક્રીનિંગ અસર પણ પ્રબળ બનતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય તે ઘટતો જાય. પરિણામે નવો દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર કેવું થતું જાય છે? જો વધતું જાય. અહીંયા નવા દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જો ને અહીંયા નવા દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જો, તો ઉપરથી નીચે તરફ જતા જે નવો ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષ સંયોજકતા કોષમાં દાખલ થાય તેનું કેન્દ્રથી અંતર વધતું જાય અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટતું જાય. આ કિસ્સાની વાત કરીએ. માટે ઇલેક્ટ્રોન દાખલ કરવાની સરળતા ઘટી જાય અને ઓછી ઉર્જા મુક્ત થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. Same point I already taught you in last lecture. As we move down in a same group, as number of cell will be increased, there will be decrease in negative value of electron gain enthalpy. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે, સ્ક્રીનિંગ અસર વધવાની સાથે, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટવાની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ ઘટતા જાય છે. This is most important because તમે 13, 14, 15, 16, 17, 18 બધામાં જ સેમ ટોપિક લર્ન કરવાના છે. એટલે હું અહીંયા ટોપિકને ખૂબ જ શાંતિથી અને બધા જ કન્સેપ્ટને એપ્લાય કરીને સમજાવું છું. તો પ્લીઝ બી વેરી કેરફુલ અબાઉટ ધ સેમ થિંગ. માટે જો આપણે જુદા જુદા સમૂહની વાત કરીએ તો એના માટેનું એક સમરી ટેબલ બનાવવાનું ટ્રાય કરેલ છે, જેથી તમને મેક્સિમમ ક્વેશ્ચન નીટ લેવલના ફોકસ થઈ જાય. સમૂહ 1ની વાત કરીએ તો લીનાકી રપસે ફર્યા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. જો તે કોમન સિક્વન્સ છે. માટે સૌથી વધારે ઋણ મૂલ્ય લિથિયમનું અને સૌથી ઓછું ઋણ મૂલ્ય કોનું જોવા મળે? સિઝિયમનું જોવા મળે. 13મા સમૂહની વાત કરીએ તો બોરોન કરતા એલ્યુમિનિયમનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે. વાસ્તવમાં શું હોવું જોઈએ કે બોરોન એ સમૂહનું પ્રથમ તત્વ છે, તો સમૂહનું પ્રથમ તત્વનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોવું જોઈએ, જો લિથિયમનું અહીંયા જેમ છે. પણ એની સાપેક્ષમાં અહીંયા બોરોન કરતાં બોરોનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એલ્યુમિનિયમ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો ધીસ ઇઝ એક્સેપ્શનલ કેસ. માટે અહીંયા ગ્રીન બ્લોક અને રેડ સાઇન આપેલ છે, જેથી તમને એકદમ ટોટલી ફોકસ થાય. પછી એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ક્રમશઃ કેવા થતા જાય? ઘટતા જાય. માટે જોઈએ તો કોમન સિક્વન્સ, સામાન્ય સિક્વન્સ જો જોઈએ તો આ રીતે આવે અને એકદમ કરેક્ટ ઓર્ડર જોઈએ તો આ રીતે આવે કે એલ્યુમિનિયમ ઇઝ ગ્રેટર ધેન ગેલિયમ ઇઝ ગ્રેટર ધેન ઇન્ડિયમ ઇઝ ગ્રેટર ધેન થેલિયમ ઇઝ ગ્રેટર ધેન બોરોન. માટે 13મા સમૂહમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય એલ્યુમિનિયમના અને સૌથી ઓછા કોના જોવા મળે છે? બોરોનના જોવા મળે છે. These many things are not given in your textbook. તો પ્લીઝ જેટલું અહીંયા હું ડિટેલમાં કરાવું છું એટલું પ્લીઝ ધ્યાનથી કરજો, બીકોઝ ધીસ વિલ બી વેરી યુઝફુલ ફોર યોર નીટ એક્ઝામ એઝ વેલ ફોર 12th એક્ઝામ. સમૂહ 14માં જોઈએ સમૂહ 14ની વાત કરીએ
તો આપણે જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સામાન્ય રીતે ઘટતા જાય. તો કાર્બનથી જર્મેનિયમ તરફ સામાન્ય રીતે ઘટે, પરંતુ એક્સેપ્શનલી જર્મેનિયમ કરતાં ટીનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે છે. ફરીથી ટીનથી લેડ તરફ એ ઘટતા જાય. ને કરેક્ટ સિક્વન્સ જો જોઈએ તો આ રીતે: કાર્બન ઇઝ ગ્રેટર ધેન ટીન ઇઝ ગ્રેટર ધેન સિલિકોન ઇઝ ગ્રેટર ધેન જર્મેનિયમ ઇઝ ગ્રેટર ધેન પીબી. એટલે સમૂહ 14માં સૌથી વધારે કાર્બનના અને સૌથી ઓછા ઋણ મૂલ્ય લેડના જોવા મળે છે. સમૂહ 15ના તત્વો જુઓ તો સમૂહ 15ના તત્વોમાં એક્સેપ્શનલ બિહેવિયર પહેલું જ કે નાઇટ્રોજનનું ઋણ મૂલ્ય ફોસ્ફરસ કરતાં વધારે હોવું જોઈએ. કારણ કે નાઇટ્રોજન સમૂહનું પહેલું તત્વ છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઘટતા જાય તો સમૂહનું પ્રથમ તત્વના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે ઋણ હોવા જોઈએ. પણ એની સાપેક્ષમાં અહીંયા નાઇટ્રોજનના તો ધન મૂલ્ય જોવા મળે અને ફોસ્ફરસથી બિસ્મથ તરફ ઋણ મૂલ્ય ઘટતા જવા જોઈએ, તેની જગ્યાએ અહીંયા તો વધારે ને વધારે ઋણ થતા જાય છે. તો આ એક એવો કિસ્સો છે 15મો સમૂહ કે જે સૌથી વિચિત્ર છે અને જેમાં તમે ડેફિનેટલી ગૂંચવાઈ જશો. પહેલા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન જોવા મળે, ખાસ યાદ રાખજો સમૂહ 15 માટે. જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના ઋણ મૂલ્યો જોવા મળે. તેમાં ફોસ્ફરસથી બિસ્મથ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટવા જોઈએ, પરંતુ તેની જગ્યાએ વધતા જોવા મળે. માટે કરેક્ટ ઓર્ડર આ છે: bismuth is greater than antimony is greater than arsenic is greater than phosphorus is greater than nitrogen. માટે સમૂહ 15માં સૌથી વધારે ઋણ મૂલ્ય બિસ્મથના, સૌથી ઓછા ઋણ મૂલ્ય નાઇટ્રોજનના. એટલે સૌથી ઓછા એટલે એના મૂલ્ય કેવા છે? ધન જોવા મળે. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. સૌથી ઓછા ઋણ એટલે કે ધન મૂલ્ય કોના છે? નાઇટ્રોજનના જોવા મળે. તો આ એક સમૂહ જે છે તે તમને એક્સેપ્શનલ બિહેવિયરમાં ખૂબ મથાવશે યાદ રાખવામાં, તે યાદ રાખવાનું. નાઇટ્રોજનનું ધન મૂલ્ય, જ્યારે સમૂહના અન્ય તત્વોના ઋણ મૂલ્ય, તેમાં ફોસ્ફરસથી બિસ્મથ તરફ ઋણ મૂલ્ય ઘટવાની જગ્યાએ વધવાનું વલણ દર્શાવે. માટે સૌથી વધારે ઋણ મૂલ્ય બિસ્મથનું અને સૌથી ઓછું ઋણ મૂલ્ય નાઇટ્રોજનનું જોવા મળે. 16 અને 17માં સેમ ટ્રેન્ડ જોવા મળે. જો ઓક્સિજનના ઋણ મૂલ્ય સલ્ફર કરતાં વધારે હોવા જોઈએ, બીકોઝ ઓક્સિજન સમૂહનું પ્રથમ તત્વ છે, તેની જગ્યાએ એક્સેપ્શનલી એનું ઋણ મૂલ્ય સલ્ફર કરતાં ઓછું છે. માટે સમૂહ 16માં જો જોઈએ તો સૌથી વધારે ઋણ મૂલ્ય સલ્ફરનું છે અને સૌથી ઓછું ઋણ મૂલ્ય ઓક્સિજનનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બંને સિક્વન્સ તમને નીટમાં પૂછાય છે, સમૂહ 16 માટે, સમૂહ 17 માટે, સમૂહ 15 માટે. એવી રીતે સમૂહ 17માં ફ્લોરિન એ સમૂહનું પ્રથમ તત્વ છે, તો એનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે હોવું જોઈએ. તેની જગ્યાએ ફ્લોરિનનું ક્લોરિન કરતાં ઓછું છે. બરાબર? So these two are also very important sequence. If you see the previous year question paper, you will face the same question in many book. Same question ઘણી બધી બુકમાં, ઘણી બધી કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે કે સમૂહ 16, સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ લખો, તેમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં ગોઠવો, તેમાં કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સૌથી વધારે જોવા મળે, કયા તત્વના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય સૌથી ઓછા જોવા મળે, તેમને તેના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવો. તો આ બધા જ સિક્વન્સ તમારે ખાસ પ્રિફેર કરવાના છે, બીકોઝ અહીંયા જે કન્ટેન્ટ મેં તમને સમજાવું છું, ધેટ આઈ ઓલરેડી કલેક્ટ ફ્રોમ મેની સ્ટાન્ડર્ડ કોમ્પિટિટિવ બુક ફોર યોર નીટ એઝ વેલ એઝ જેઈ મેઇન એન્ડ એડવાન્સ. એટલે આટલું જો તમે કરશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન આવશે નહીં. તો આટલું પ્લીઝ પરફેક્ટ રેડી કરતા જજો. માટે સમૂહ 16માં સૌથી વધારે ઋણ મૂલ્ય સલ્ફરનું, સૌથી ઓછું ઋણ મૂલ્ય ઓક્સિજનનું. જ્યારે સમૂહ 17માં ક્લોરિન પછી ફ્લોરિન પછી બ્રોમિન પછી આયોડિન પછી એસ્ટેટિન, એટલે સૌથી વધારે ઋણ મૂલ્ય ક્લોરિનનું અને સૌથી ઓછું ઋણ મૂલ્ય એસ્ટેટિનનું છે. તો ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ. સેમ કન્સેપ્ટને આપણે વેલ્યુ વાઇઝ, વેલ્યુ મને કોઈ યાદ નથી, તમારે પણ યાદ નહીં રાખવાની. જો સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટતા જાય છે. યસ, -73, -60, -53, -48, -47 અને -46. આપણે ઋણ મૂલ્યોમાં જેટલી મોટી વેલ્યુ હોય, બરાબર, તો તે કન્સેપ્ટ તો તમને ખ્યાલ છે કે ઉપરથી નીચે તરફ જતા ઋણ મૂલ્ય ક્રમશઃ કેવા થતા જાય? ઘટતા જાય. 13મા સમૂહમાં જો
કે બોરોનનું 23 છે, જ્યારે એલ્યુમિનિયમનું કેટલું છે 50. એટલે ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટતા જવા જોઈએ. તેના કરતાં અહીંયા બોરોન કરતાં એલ્યુમિનિયમનું કેવું છે વધારે. સેમ સિક્વન્સ નાઇટ્રોજન ફોસ્ફરસમાં પણ જોવા મળે, સેમ સિક્વન્સ ઓક્સિજન સલ્ફરમાં પણ જોવા મળે, સેમ સિક્વન્સ ફ્લોરિન અને ક્લોરિનમાં પણ જોવા મળે. તો આ ટેબલના વેલ્યુ તો કોઈને યાદ નથી રહેવાની, પરંતુ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ઓર્ડર તો કમ્પલસરી જે રીતે મેં તમને શીખવ્યો તે પ્રમાણે કરતા જવાનું. કે જો કે 16મા અને 17મા સમૂહની જેની ટેક્સ્ટબુકમાં ખાસ એ લોકો ડિસ્કશન કરેલું છે તે કે ઓક્સિજનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઓછા જોવા મળે, જ્યારે સલ્ફરના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વેલ્યુઝના ટર્મમાં વધારે જોવા મળે. પછી સલ્ફરથી પાછું પોલોનિયમ તરફ જતા ઋણ મૂલ્ય ક્રમશઃ કેવા થતા જાય છે, ઘટતા જાય છે. એવું જ 17માં જોવું કે ફ્લોરિન કરતાં ક્લોરિનના ઋણ મૂલ્ય વધારે જોવા મળે નંબર વાઇઝ, અને ક્લોરિનથી એસ્ટેટિન તરફ જતા ઋણ મૂલ્ય ક્રમશઃ કેવા થતા જાય છે, ઘટતા જાય છે. તો હવે આપણા માઇન્ડમાં ખાસ ક્વેશ્ચન જે જનરેટ થાય તે કે સર શા માટે સમૂહ 13, સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17માં બીજો આવર્ત છે અને ત્રીજો આવર્ત છે, આ બીજો આવર્ત અને આ ત્રીજો આવર્ત છે, તો બીજા અને ત્રીજા આવર્તના સમૂહ 13, 15, 16 અને 17માં આ અનિયમિત વર્તણૂક, ઇરેગ્યુલર ટ્રેન્ડ, એક્સેપ્શનલ બિહેવિયર શા માટે જોવા મળે? બરાબર. સમૂહ 13, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 ના બીજા આવર્તમાં આવેલા જે તત્વો છે તેમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય તે જ સમૂહના ત્રીજા આવર્તમાં આવેલા તત્વો કરતાં કેવા જોવા મળે? ઓછા જોવા મળે. વાસ્તવમાં વધારે જોવા મળવા જોઈએ. આપણે કહીએ ને કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઘટતા જાય તો ફ્લોરિનનું વધારે હોવું જોઈએ, પરંતુ અહીંયા તો ફ્લોરિનનું ઓછું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ઘટતા હોવા જોઈએ, તો ઓક્સિજનનું વધારે હોવું જોઈએ. તેની જગ્યાએ ઓક્સિજનનું તો સલ્ફર કરતાં ઓછું છે. સેમ થિંગ ઇઝ ફોર ગ્રુપ 15, સેમ થિંગ ઇઝ ફોર ગ્રુપ 13. તો વાય ઇટ ઇઝ હેપન સો કે સમૂહ 13, 15, 16 અને 17માં બીજા આવર્તના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો તે જ સમૂહના ત્રીજા આવર્તના તત્વો કરતાં વધારે ઋણ હોવા જોઈએ, પણ એક્સેપ્શનલી બીજા આવર્તના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ત્રીજા આવર્તના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો કરતાં તો ઓછા ઋણ જોવા મળે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? તો હવે આપણે એ રીઝન વિશે ડિસ્કશન કરશું કે સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે તેના ઋણ મૂલ્ય કેવા થતા જાય છે? ઘટતા જાય છે. પરંતુ અપવાદ રીતે બીજા આવર્તના અમુક તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યો કરતાં ત્રીજા આવર્તના અમુક તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યો વધારે જોવા મળે છે. આ સમૂહ 13, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 એક્સેપ્શનલ બિહેવિયર કોમ્પિટિટિવ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આ બીજો આવર્ત, ત્રીજો આવર્ત. ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઘટતા હોવા જોઈએ, પણ અહીંયા તો બોરોન કરતાં એલ્યુમિનિયમના ઓછા હોવા જોઈએ, પણ અહીંયા તો બોરોન કરતાં એલ્યુમિનિયમના વધારે છે. નાઇટ્રોજન કરતાં ફોસ્ફરસના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે છે. પછી ઓક્સિજન કરતાં સલ્ફરના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે છે. ફ્લોરિન કરતાં ક્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે છે. તો આનું વધારે હોવું જોઈએ આના કરતાં, આનું વધારે હોવું જોઈએ આના કરતાં, આનું વધારે હોવું જોઈએ આના કરતાં, અને આનું વધારે હોવું જોઈએ આના કરતાં, કારણ કે આ બધા સમૂહના પ્રથમ તત્વો છે. પરંતુ વાસ્તવમાં આ જે બીજા આવર્તમાં આવેલા તત્વો છે તેમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ એક્સેપ્શનલી એ પછી તે જ સમૂહના એના પછીના જે ત્રીજા આવર્તના તત્વો છે તેના કરતાં ઓછા ઋણ જોવા મળે છે. તો એના પછાડીનું લોજિક શું હોઈ શકે? તો એના પછાડીનું લોજિક એક બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા હું તમને એક્સપ્લેન કરું છું. કે અહીંયા જો કે હું અહીંયા સમૂહ 16 અને સમૂહ 17 વિશે એક્સપ્લેન કરું, બીકોઝ મેક્સિમમ કોમ્પિટિટિવની એક્ઝામમાં એ સમૂહ પર ફોકસ થતું હોય. સેમ કન્સેપ્ટ આપણે સમૂહ 13 અને સમૂહ 15 માટે પણ લાગુ પાડશું. તો જો પહેલા સમૂહ 16ની વાત કરીએ તો સમૂહ 16નું પ્રથમ તત્વ જે બીજા આવર્તમાં આવેલ છે તે ઓક્સિજન, જેનો પરમાણુ ક્રમાંક 8 છે. ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p4 છે. માટે અહીંયા 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. 2px માં 2 ઇલેક્ટ્રોન છે, 2py માં 1 અને 2pz માં 1 છે.
એના પછીનું તત્વ તે છે સલ્ફર, જેનો પરમાણુ ક્રમાંક 16 છે, જે ત્રીજા આવર્તમાં આવેલું તત્વ છે. તેની ઇલેક્ટ્રોનની સંરચના નિયોન 3s2 3p4 છે. તેમાં 3s માં 2 ઇલેક્ટ્રોન, 3px માં 2, 3py માં 1 અને 3pz માં 1. અને એવી જ રીતે સમૂહ 17 ના તત્વોનું પ્રથમ તત્વ જે બીજા આવર્તમાં આવેલું તત્વ ફ્લોરિન અને ત્રીજા આવર્તમાં આવેલું તત્વ ક્લોરિન, તેની ઇલેક્ટ્રોનીય સંરચના આ પ્રમાણે છે. હવે જો અહીંયા મેં તમને સમૂહ 16, સમૂહ 17 ના બીજા અને ત્રીજા આવર્તમાં આવેલા તત્વોની ઇલેક્ટ્રોનીય સંરચના વાઇઝ બધું લખાયું. બે વસ્તુને જસ્ટ કમ્પેર કરો. અહીંયા 16મા સમૂહનું બીજા આવર્તમાં આવેલું તત્વ ઓક્સિજન, તેમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન, જો મારે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય, ઇફ આઈ વોન્ટ ટુ એડ ન્યૂ ઇલેક્ટ્રોન, ન્યૂ એડેડ ઇલેક્ટ્રોન એટલે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન મારે દાખલ કરવો હોય તો એ અહીંયા 2p કક્ષકમાં આવવાનો, 2py માં એડ થવાનો, બરાબર. ને અહીંયા કયામાં દાખલ થવાનો? નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3py માં દાખલ થવાનો. જો નવો ઇલેક્ટ્રોન અહીંયા 3py માં દાખલ થવાનો, અહીંયા 2py માં દાખલ થવાનો. હવે 2p અને 3p ની કદ જો, 2p કદમાં નાની છે, જ્યારે 3p કદમાં કેવી છે? આની સાપેક્ષમાં મોટી છે. તો જ્યારે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં દાખલ થતો હોય અને ફ્લોરિનમાં દાખલ થતો હોય તો ત્યારે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઓક્સિજન અને ફ્લોરિનમાં 2p કક્ષકમાં દાખલ થાય. 2p કક્ષક કદમાં નાની છે, કોની સાપેક્ષમાં? 3p ની સાપેક્ષમાં. માટે જ્યારે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય તો એ નાના વેકન્ટ રૂમ એટલે કે નાના રૂમમાં દાખલ થાય, જેમાં એને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે આમાં ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. કોની સાપેક્ષમાં? 3p ની સાપેક્ષમાં. માટે 2p માં એટલે કે ઓક્સિજન અને ફ્લોરિનમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા ઓછી મુક્ત થાય. પરિણામે ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય આપણને ઓછા જોવા મળે છે, ઋણ. હવે એની સાપેક્ષમાં ત્રીજા આવર્તનું તત્વ સલ્ફર અને ક્લોરિનની વાત કરીએ તો સલ્ફર અને ક્લોરિનમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3p માં દાખલ થાય છે. 3p 2p કરતા અવકાશમાં મોટી છે. અવકાશમાં મોટી હોવાને કારણે નવો ઇલેક્ટ્રોન જ્યારે 3p મોટા અવકાશવાળી કક્ષકમાં દાખલ થાય ત્યારે એને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા એટલું રિપલ્ઝન ફીલ નથી થતું જેટલું ઇલેક્ટ્રોનને 2p માં ફીલ થાય છે. માટે 3p કક્ષકમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p ની સાપેક્ષમાં વધારે સરળતાથી દાખલ થાય. મેં ઓલરેડી લેક્ચરના બિગિનિંગમાં કીધું કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેટલી વધારે ઉર્જા મુક્ત થાય અને તેટલું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો વધારે જોવા મળે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઓક્સિજન કરતાં સલ્ફરના વધારે જોવા મળે અને ફ્લોરિન કરતાં ક્લોરિનના જોવા મળે. વેરી સિમ્પલ કન્સેપ્ટ. 2p કદમાં નાની, 3p કદમાં મોટી. ઓક્સિજન અને ફ્લોરિનમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન 2p માં દાખલ થાય. 2p કદમાં નાની હોવાથી ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને સ્ટ્રોંગ રિપલ્ઝન પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય. કોની સાપેક્ષમાં? 3p ની સાપેક્ષમાં. માટે એમાં ઉર્જા ઓછી મુક્ત, ઉર્જા તો મુક્ત થાય જ પણ ઓછી મુક્ત થાય. માટે એમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય એ સલ્ફર અને ક્લોરિન કરતાં ઓછા ઋણ જોવા મળે. હવે એની સાપેક્ષમાં સલ્ફર અને ક્લોરિનમાં જ્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3p માં દાખલ થાય, 3p એ 2p કરતાં કદમાં મોટી છે. જો અહીંયા મેં પ્રયત્ન પણ કરેલો છે 3p ને 2p કરતાં કદમાં મોટી બતાવવાનો. માટે 2p કરતાં 3p કદમાં મોટી હોવાને કારણે નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને 3p કક્ષકમાં મોટો અવકાશ મળે. ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં 2p કરતાં વધારે સરળતાથી દાખલ થાય. ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન ઓછું હોય. પરિણામે આ કિસ્સામાં ઇલેક્ટ્રોન ખૂબ સરળતાથી દાખલ થાય 2p કરતાં, ઓક્સિજન અને ફ્લોરિન કરતાં. માટે સલ્ફર અને ક્લોરિનમાં વધારે ઉર્જા મુક્ત થાય. માટે એક્સેપ્શનલી સલ્ફર અને ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય એ ઓક્સિજન અને ફ્લોરિન કરતાં વધારે જોવા મળે છે. તો ધ સેમ થિંગ આઈ એક્સપ્લેન યુ ઇન ટર્મ ઓફ થિયરી ઓલ્સો કે ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થાય. 2p કદમાં નાની હોવાથી નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને અગાઉથી હાજર ઇલેક્ટ્રોન સાથે પ્રબળ અપાકર્ષણ ફીલ થાય, જેથી સલ્ફર અને ક્લોરિનની સરખામણીમાં
ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી, આથી ઓછી ઉર્જા મુક્ત થાય. માટે ઓક્સિજન અને ફ્લોરિનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યો સલ્ફર અને ક્લોરિન કરતાં કેવા હોય છે? ઓછા ઋણ હોય છે. પોઈન્ટ નંબર 1. જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન એ 3p કક્ષકમાં દાખલ થાય છે. 3p કક્ષક એ 2p કક્ષક કરતાં કદમાં મોટી છે, માટે નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને અવકાશમાં મોટો વિસ્તાર મળે અને દાખલ થતા ઇલેક્ટ્રોનને ઓક્સિજન અને ફ્લોરિનની સરખામણીમાં સલ્ફર અને ક્લોરિનમાં સરળતાથી દાખલ થાય. ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા ઓછું અપાકર્ષણ ફીલ થાય. માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિના ઋણ મૂલ્યો જો વાત કરીએ તો સમૂહ 16 અને સમૂહ 17ના બીજા આવર્તના તત્વો કરતાં ત્રીજા આવર્તના તત્વોના ઋણ મૂલ્યો વધારે જોવા મળે છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. સેમ એક્સપ્લેનેશન્સ we can use for the nitrogen and phosphorus as well as boron and aluminium. સેમ કન્સેપ્ટ આપણે એપ્લાય કરવાનો થાય. સમૂહ 18ના તત્વો વિશે જો વાત કરીએ તો સમૂહ 18ના તત્વો જે છે તો તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જે કેવી ઇલેક્ટ્રોનની સંરચના છે? સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો તેમના કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. તો પહેલો ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે? ધન, ઋણ, શૂન્ય ઓર એક પણ નહીં, તો ધન જોવા મળે. શા માટે? તો સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે, જે કેવી ઇલેક્ટ્રોનીય સંરચના છે? અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. બીકોઝ નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવો હોય તો ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે અને તેના માટે વી હેવ ટુ પ્રોવાઈડ ટુ મચ એનર્જી. માટે સમૂહ 18ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ ધન જોવા મળે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્યો ઘટતા જાય. જેમ અન્ય સમૂહમાં ઋણ મૂલ્યો ઘટતા જાય તેમ સમૂહ 18માં ધન મૂલ્યો ઘટતા જાય છે. જેમ કે સમૂહ 18ના તત્વોની વાત કરીએ તો એક્સેપ્શનલ બિહેવિયર પહેલું હિલિયમ પર જ આવે કે હિલિયમ કરતાં નિયોનના ધન મૂલ્યો વધારે જોવા મળે. હિલિયમના વધારે હોવા જોઈએ, બીકોઝ આપણે એમ કહીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્યો ઘટતા જાય તો હિલિયમના વધારે ધન હોવા જોઈએ, પરંતુ અહીંયા હિલિયમના નિયોન કરતાં ઓછા ધન છે. વધુમાં આર્ગન અને ક્રિપ્ટનના પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સમાન છે, 96 કિલો કેલરી પર મોલ. માટે ધીસ બોથ આર ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ. તમારે કમ્પલસરી આ સિક્વન્સમાં યાદ રાખવાનું કે હિલિયમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો નિયોન કરતાં ઓછા ધન જોવા મળે, નિયોનના આર્ગન કરતાં વધારે જોવા મળે, આર્ગન અને ક્રિપ્ટોનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્યો સમાન જોવા મળે. પછી જેમ ક્રિપ્ટોનથી રેડોન તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્યો ક્રમશઃ ઘટતા જાય. આમ જો કરેક્ટ સિક્વન્સ જોઈએ સમૂહ 18માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના, તો નિયોન ઇઝ ગ્રેટર દેન આર્ગન, ક્રિપ્ટોન ઇઝ ગ્રેટર દેન ઝેનોન ઇઝ ગ્રેટર દેન રેડોન ઇઝ ગ્રેટર દેન હિલિયમ. માટે સમૂહ 18માં સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ધન મૂલ્યો ધરાવતું તત્વ કયું? નિયોન છે. અને સૌથી ઓછું ધન મૂલ્ય ધરાવતું તત્વ કોણ છે? હિલિયમ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા તો સમૂહ 18ના તત્વો NH2NP6 અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે કોઈ પણ આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે ધન મૂલ્યો ધરાવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ ઇરેગ્યુલર ટ્રેન્ડ છે. તેમાં પણ નિયોનના સૌથી વધુ ધન જોવા મળે અને હિલિયમના સૌથી ઓછા ધન જોવા મળે. તો એનું રીઝન શું? તો હિલિયમ જે છે તો તે પ્રથમ આવર્તનું તત્વ છે. પ્રથમ આવર્તનું તત્વ એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 છે. માટે હિલિયમનું કદ નાનું. હવે હિલિયમનું કદ નાનું હોવાને કારણે તેમાં નવો ઇલેક્ટ્રોન જે દાખલ જે થાય તો તે સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં ખૂબ જ સરળતાથી દાખલ થાય. બીકોઝ જેમ કદ નાનું તેમ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ વધારે તેમ ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થાય. આમ સમૂહ 18ના અન્ય તત્વોની સાપેક્ષમાં હિલિયમમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. માટે હિલિયમમાં નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં ઓછી ઉર્જા. હિલિયમમાં પણ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા તો આપવી પડે, પરંતુ તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં ઓછી આપવી પડે. પરિણામે સમૂહ 18માં સૌથી ઓછું ધન મૂલ્ય ધરાવતું તત્વ કયું? હિલિયમ.
ગેટિંગ હું શું કહેવા માંગુ છું કે સમૂહ 18માં સૌથી વધુ ધન મૂલ્ય કોનું? નિયોનનું જોવા મળે. સૌથી ઓછું ધન મૂલ્ય કોનું જોવા મળે? હિલિયમનું જોવા મળે. શા માટે હિલિયમનું? તો હિલિયમ એ પહેલા આવર્તનું તત્વ છે, એની ઇલેક્ટ્રોનની સંરચના 1s2 છે, એનું નાનું કદ છે, તેને કારણે એમાં જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં હિલિયમમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન હિલિયમના નાના કદને કારણે સરળતાથી દાખલ થાય, બીકોઝ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ વધારે લાગી જાય હિલિયમમાં, તે જ સમૂહ 18ના અન્ય તત્વોની સાપેક્ષમાં. માટે હિલિયમમાં દાખલ થતા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, તે જ સમૂહના અન્ય તત્વોની સાપેક્ષમાં. માટે સમૂહ 18માં સૌથી ઓછું ધન મૂલ્ય હિલિયમનું જોવા મળે, સૌથી વધુ ધન મૂલ્ય નિયોનનું જોવા મળે, અને તેનો સિક્વન્સ આ રીતે છે. તો આ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આજના લેક્ચરમાં જોયા. આજે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો શું ટ્રેન્ડ જોવા મળે તેના રિલેટેડ લર્ન કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝમાં શું ફેરફાર થાય તે જોશું, અને અમુક ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ જોઈશું, કન્સેપ્ટ જોઈશું. તો તમારું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટોપિક ખૂબ ઇઝી થઈ જાય. હું તમને એક કોમન રિક્વેસ્ટ બધા સ્ટુડન્ટ્સને કરું છું કે યુ ગાઈઝ આર નોટ રિફરિંગ લેક્ચર પ્રોપરલી. જે દિવસે જે પણ વિડીયો લેક્ચર આવે તે લેક્ચરને એકદમ પરફેક્ટલી જો. જરૂરિયાત લાગે તો સેમ વિડીયો લેક્ચરને સેકન્ડ ટાઈમ રિફર કરો, થર્ડ ટાઈમ રિફર કરો, પણ જ્યારે પણ જે દિવસે જે પણ સબ્જેક્ટનો જે તે ચેપ્ટરનો જે લેક્ચર આવે અપલોડ થાય તો તેને જસ્ટ ફોર્માલિટી પૂરતો નહીં જો, લેક્ચરને પરફેક્ટ ડાયજેસ્ટ કરો, સમજો શું કહેવા માંગે છે, અને રાત્રે સૂતા પહેલાં આખા દિવસમાં જોયેલા બધા જ લેક્ચરનું કન્ટેન્ટ તમારા માઇન્ડમાં 100% રેડી થઈ ગયેલું હોવું જોઈએ. તો અને તો જ તમે એકદમ નોર્મલ રિધમમાં ઓછી મહેનતે વધારે માર્ક્સ સ્કોર કરી શકશો. તો પ્લીઝ ગાઈઝ બી વેરી કેરફુલ. જે લેક્ચર જોઉં છો તેને ધ્યાનથી સમજો. ફોર્માલિટી પૂરતા લેક્ચરને અપલોડ કરવામાં નથી આવતા, ફોર્માલિટી પૂરતું એને જોવાનું નથી. એમાં શું કન્સેપ્ટ છે, શું કહેવા માંગે છે ને તમને કેટલું યાદ છે તે ઓલવેઝ દરરોજના બેઝ પર ચેક કરતા જાઓ, તો જ તમારા આખા ચેપ્ટર રેડી થતા જશે ને તમને લર્ન કરવામાં પણ મજા આવશે. અધરવાઇઝ એવરીથિંગ વિલ બી બ્લેન્ક ને તમે એ જ વેમમાં રહેશો કે હું બધા જ લેક્ચર જોઉં છું ને મને બધું જ આવડે છે. બિકોઝ એવું થતાં તમારા માર્ક્સ તો ડેફિનેટલી ઓછા જ સ્કોર થશે. તો પ્લીઝ વિડીયો લેક્ચર પરફેક્ટ ધ્યાનથી કોન્સન્ટ્રેશનથી જોઉં, ધ્યાનથી સમજો. જરૂરિયાત પડે તો 2 થી 3 વખત જોઉં. ત્યાર પછી પણ નહીં સમજ પડે તો પર્ટિક્યુલર સબ્જેક્ટ ટીચરને જે ચેપ્ટર જે તે ટીચર દ્વારા સમજાવવામાં આવે તેમને પૂછો અને તમારા કન્સેપ્ટ એવરી ડેના ઓર રેગ્યુલર મેનરમાં સોલ્વ કરતા જાઓ, તો અને તો જ તમે સારામાં સારા માર્ક્સ લાવવા તરફ આગળ વધી શકશો. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે લર્ન કરેલું, અને તેમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ ઘટે છે તેના રિલેટેડ ડિસ્કશન કરેલું. એના બેઝ પર આપણે જુદા જુદા સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું ટ્રેન્ડ જોવા મળે તેના વિશે પણ ડિસ્કશન કર્યું. હવે આજના લેક્ચરમાં આપણે ટોપિકને ઓવર કરશું. તેમાં આપણે લાસ્ટ ટોપિક લર્ન કરશું કે જેમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે. તો પહેલું સ્ટેટમેન્ટ જે તમારે ખાસ યાદ રાખવાનું છે તે સામાન્ય વર્તણૂકમાં એટલે નોર્મલ બિહેવિયરમાં જેમ આપણે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ એટલે કે સમૂહ 1 થી સમૂહ 18 તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. પહેલું સ્ટેટમેન્ટ તમારે શું યાદ રાખવાનું? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા એટલે સમૂહ 1 થી સમૂહ 18 તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. જો હું સમૂહ 1ની વાત કરું તો લિથિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય -60 કિલો જૂલ પ્રતિ મોલ પર જોવા મળે. જ્યારે સમૂહ 17ની વાત કરું તો -328 કિલો જૂલ પ્રતિ મોલ પર જોવા મળે. એમ હું કહી શકું કે જેમ હું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઉં તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો ક્રમશઃ કેવા થતા જાય છે? વધતા જાય છે. બટ જો જુદા જુદા વેલ્યુઝને આપણે જોઈએ તો સમૂહ 2ના તત્વોના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે, સમૂહ 15ના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે, સમૂહ 18ના જો ઋણની જગ્યાએ ધન જોવા મળે. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સામાન્ય રીતે વધતા જાય, પણ વચ્ચે અમુક કેસમાં અપવાદ આવે છે, એક્સેપ્શનલ બિહેવિયર આવે છે, જે હું તમને લેટર ઓન એક્સપ્લેન કરું. એ કયા કયા સમૂહ? તો સમૂહ 1 થી સમૂહ 2 તરફ જઈએ તો સમૂહ 2 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ધન જોવા મળે. એવી જ રીતે સમૂહ 13 ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જો હું વાત કરું તો સમૂહ 13 ના બોરોનની -23 જોવા મળે. તે લિથિયમ કરતાં ઓછી છે, વધારે હોવી જોઈએ વાસ્તવમાં, પણ ઓછી છે, જે હું લેટર ઓન તમને એક્સપ્લેન કરું છું. પછી બોરોનથી કાર્બન તરફ જતાં ઋણ મૂલ્ય વધતું જાય, વધુ 14 થી 15 તરફ જતાં ધન મૂલ્ય થાય, પાછું ઋણ મૂલ્ય વધતું જાય, પાછું ઋણ મૂલ્ય વધતું જાય ને પાછું ધન મૂલ્ય આવે છે. તો આ જે સમૂહ 2, સમૂહ 15 અને સમૂહ 18 ના તત્વો એક્સેપ્શનલી જે ધન વેલ્યુ દર્શાવે છે, તેના માટેનું એક અને એકમાત્ર વેલિડ રીઝન શું છે કે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના. સમૂહ 2 ના તત્વોની જો વાત કરીએ તો સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સમૂહ 15 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો NH2NP3 છે, જેમાં p કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે એ પણ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. અને સમૂહ 18 ના તત્વોની જો ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો NH2NP6 છે, તો જે તો અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. એટલે જ્યારે સ્થાયી ઓર અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. કેમ? ઓલરેડી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો ઓર ઇલેક્ટ્રોન મેળવવો, દાખલ કરવો મુશ્કેલ છે. તો એવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉર્જા શું કરવી પડશે? આપવી પડશે. તો એક્સેપ્શનલી જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો વધવા જોઈએ, બરાબર. પરંતુ સમૂહ 2 અને સમૂહ 15 અને સમૂહ 18 ના એક્સેપ્શનલી જે ઇરેગ્યુલર બિહેવિયર છે, તેના માટે તેમની સ્થાયી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના જવાબદાર છે. હવે આપણને એમ ક્વેશ્ચન થાય કે સર, આવર્તમાં કેમ ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો જોવા મળે? હવે આ એક્સેપ્શનલ બિહેવિયર છે તે તો આપણને ખ્યાલ આવી ગયું કે તેમની જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે એક્સેપ્શનલી એમના જે ટ્રેન્ડ જે છે તે કોમન ટ્રેન્ડથી કંઈક ડેવિએટ છે, એટલે વિચલન પામે છે અને એમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ધન મળે છે. પરંતુ સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ આપણે તેમ પરમાણુય કદ વધે કે ઘટે? તો પરમાણુય કદ ઘટે. કેમ પરમાણુય કદ ઘટે? કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમાન આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન રહે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં જ ઉમેરાય, બરાબર. પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા +1 ના વધારા સાથે વધે, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય, એટલે પરમાણુય ત્રિજ્યા શું થાય છે? ઘટી જાય. આમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે, પરમાણુય કદ ઘટે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. હવે અસરકારક કેન્દ્રીય વીજભાર જો વધે તો બાહ્યતમ કોષમાં જે આપણે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે, તે દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય છે? વધતું જાય છે. જો બાહ્યતમ કક્ષામાં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય તો એ ઇલેક્ટ્રોન જે તે પરમાણુમાં સરળતાથી દાખલ થતો જાય, અને જેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય તેમ વધુને વધુ ઉર્જા મુક્ત થતી જાય, અને જેમ વધુને વધુ ઉર્જા મુક્ત થતી જાય તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. તો કોમન ટ્રેન્ડ જે પરમાણુય ત્રિજ્યાનો જોયો તેવું જ છે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકમાં +1નો વધારો થતો જાય, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં ઉમેરાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ ઘટતી જાય. ધેટ ઇઝ નોર્મલ ટ્રેન્ડ. જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. હવે પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તો બાહ્યતમ કોષમાં જે નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું અસરકારક કેન્દ્રીય વીજભારમાં થતા વધારાને કારણે તેઓ કેન્દ્ર તરફ વધારે ને વધારે પ્રબળતાથી આકર્ષાતા જાય.
માટે જેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઉમેરવામાં આવતો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય તેમ તેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય અને ઇલેક્ટ્રોન જો સરળતાથી દાખલ થતો જાય તો તેમ ઉર્જા વધુ મુક્ત થાય. આપણે બિગિનિંગમાં જ લેક્ચરમાં સમજાવેલું હતું કે જેટલો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેટલી વધુ ઉર્જા મુક્ત થાય. જો ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય તો એ ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા આપણે આપવી પડે. અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો જાય છે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા, માટે વધુ ને વધુ ઉર્જા મુક્ત થતી જાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશઃ કેવું થતું જાય છે? વધતું જાય છે. જો આપણે પ્રથમ આવર્ત દ્વિતીય આવર્તની વાત કરીએ અને સમૂહ 1 થી સમૂહ 18ના તત્વોની વાત કરીએ તો જો -60, -120, -141, -328 એટલે સામાન્ય રીતે વધે. આ એક્સેપ્શનલ જે છે તો તેના માટે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી અને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે અને સમૂહ 1 કરતાં સમૂહ 13ની વધારે ઋણ હોવું જોઈએ, પણ એક્સેપ્શનલી ઓછી ઋણ છે. તે હવે પછીના લેક્ચરમાં હવે પછીના આપણે ટોપિકમાં જોઈએ. તો અહીંયાથી આપણે પહેલાં શું પોઈન્ટ યાદ રાખશું આપણે કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય છે. સૌથી વધારે ઋણ મૂલ્ય સમૂહ 17ના તત્વોનું મળે, સૌથી વધારે ધન મૂલ્ય સમૂહ 18ના તત્વોનું મળે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સમૂહ 2, સમૂહ 15 અને સમૂહ 18 એ સામાન્ય વર્તણૂકથી વિચલન દર્શાવે તે તેમની બાહ્યતમ કક્ષાની સ્થાયી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાને કારણે છે. તો આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાનું. જે ટ્રેન્ડ બીજા આવર્તમાં જોવા મળે તે સેમ ટ્રેન્ડ ત્રીજા આવર્તમાં જોવા મળે છે. તો આટલું આપણે ખાસ પોઈન્ટ યાદ રાખશું. અત્યારે જ આપણે જોયું કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ જેમ પરમાણુય કદ ઘટતું જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય, તેમ નવો ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તો વધુ ઉર્જા મુક્ત થાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ક્રમશઃ વધવા જોઈએ. બટ ધેર આર ફ્યુ એક્સેપ્શન્સ કેસ. અમુક અપવાદ છે, જેમ કે સમૂહ 1 કરતાં સમૂહ 2, કારણ કે સમૂહ 1 થી સમૂહ 2 જઈએ એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કેવી હોવી જોઈએ? વધારે ઋણ હોવી જોઈએ. તેની જગ્યાએ વાસ્તવમાં એ કેવી જોવા મળે છે? ઓછી ઋણ જોવા મળે છે. વાસ્તવમાં સમૂહ 2ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. હું શું કહેવા માંગુ છું તે ખબર પડે છે ને? આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે, તો હું સમૂહ 1 થી સમૂહ 2 તરફ જાઉં એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઉં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધવા જોઈએ. એટલે સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે ઋણ હોવા જોઈએ. પરંતુ એવું નથી. સમૂહ 1 કરતાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ જોવા મળે. વાસ્તવમાં સમૂહ 2ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. તો વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એના માટેનું મેઇન રીઝન શું છે? તો અહીંયા જો આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે. બીજા આવર્તનું પ્રથમ તત્વ લિથિયમ કે જે સમૂહ 1નું તત્વ છે અને બીજા આવર્તનું સમૂહ 2નું પ્રથમ તત્વ બેરેલિયમ તે બીજા આવર્તનું અને સમૂહ 2નું તત્વ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. એની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s1 છે. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે. તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 છે. હવે સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના ns1 છે. તો જો s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એમાં જો નવો ઇલેક્ટ્રોન જો દાખલ કરવામાં આવે તો એ સરળતાથી દાખલ થઈ જાય. કેમ સરળતાથી દાખલ થઈ જાય? બીકોઝ ઓલરેડી s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. જો નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો s2 બની જાય એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે સમૂહ 1ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના ns1 છે તેમની s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને તેમાં જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો ns2 બની જાય જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 1ના તત્વો સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાના લાલચમાં એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી લે. પરિણામે એવા કિસ્સામાં ઉર્જા વધારે મુક્ત થાય તો સમૂહ 1ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને ઋણ જોવા મળે જે સામાન્ય બિહેવિયર છે. પણ એની સાપેક્ષમાં સમૂહ 2ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના તો ns2 છે.
NH2 એટલે S કક્ષકમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. અને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના હોવાથી એમાં જે નવો દાખલ કરવામાં આવતો ઇલેક્ટ્રોન છે તે કેવી રીતે દાખલ થાય છે? મુશ્કેલીથી દાખલ થાય, બીકોઝ એમાં ઓલરેડી S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એને મારે ઊંચા ઉર્જા સ્તરવાળા કોષમાં દાખલ કરવો પડે, બરાબર, જેને પરિણામે મારે અહીંયા ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થશે. અને ઇલેક્ટ્રોનને જો મારે ન છૂટકે પણ દાખલ કરવો હોય તો આઈ હેવ ટુ પ્રોવાઈડ ધ એનર્જી. માટે સમૂહ 1 કરતાં સમૂહ 2 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે છે? ઋણ જોવા મળે છે. અને એક્સેપ્શનલી એમના વેલ્યુઝ કેવા જોવા મળે છે? ધન જોવા મળે છે. તો ખાસ યાદ રાખો, સમૂહ 1 અને સમૂહ 2 નો પહેલો નોર્મલ ટ્રેન્ડ. સમૂહ 1 બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1, S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન. જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો તે સરળતાથી દાખલ થાય, બીકોઝ એક ઇલેક્ટ્રોન દાખલ થવાથી NH2 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની પ્રબળ વૃત્તિ ધરાવે. માટે તેમના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ વધારે ઋણ જોવા મળે. એની સાપેક્ષમાં સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2 છે. S કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ મુશ્કેલીથી દાખલ થાય. અને નવા ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે આપણે ઉર્જા આપવી પડે. માટે સમૂહ 1 કરતાં સમૂહ 2 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય ઓછા જોવા મળે. વાસ્તવમાં તેમના જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તેના વેલ્યુઝ કેવા જોવા મળે છે? આપણને ધન જોવા મળે છે. તો ધીઝ આર ધ પોઈન્ટ. જોઈએ આપણે, જો સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2 છે, જે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે, જેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો મુશ્કેલ છે. માટે સમૂહ 2 ના તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. આમ સમૂહ 2 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. સમૂહ 1 કરતાં આપણને ઓછું ઋણ જોવા મળે છે. તો ધેટ્સ ઓલ ડિપેન્ડ્સ અપોન ધ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ આઉટર મોસ્ટ ઓર્બિટલ. જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના છે તેના પર જ ડિપેન્ડન્ટ છે. સામાન્ય રીતે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. તો પણ સમૂહ 1 કરતાં સમૂહ 13 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે છે. જો સમૂહ 1 કરતાં સમૂહ 13 ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે. ચાલો, સમૂહ 2 નું ઓછું ઋણ કેમ જોવા મળે તે તો આપણે જાણી લીધું કે NH2 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે તેને કારણે. પરંતુ સમૂહ 13 નું કેમ ઓછું ઋણ જોવા મળે? તો એના માટે પણ આપણે ઇલેક્ટ્રોનીય સંરચના રાઈટ કરીએ તો આપણો ડાઉટ એકદમ ઇઝીલી ક્લિયર થઈ જાય. સમૂહ 1 નું બીજા આવર્તમાં આવેલું પ્રથમ તત્વ લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક 3 છે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NS1 છે. S કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. જેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. માટે તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય અને ઉર્જા મુક્ત થાય છે. સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન, જેનો પરમાણુ ક્રમાંક 5 છે, જે બીજા આવર્તમાં આવેલું છે. એની ઇલેક્ટ્રોનીય સંરચના રાઈટ કરું તો હિલિયમ 2s2 2p1. હવે અહીંયા 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે 2px એ સંપૂર્ણ ભરાયેલી નથી, અર્ધપૂર્ણ ભરાયેલી નથી, અપૂર્ણ ભરાયેલી છે. એટલે 2px માં એક ઇલેક્ટ્રોન છે. હવે મેઇન કિસ્સો સ્ટાર્ટ થાય છે. અહીંયા 2s કક્ષક પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. અહીંયા 2px પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ કે 2py માં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ? તો એનો આન્સર શું આવશે? 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ. કેમ એવું? કારણ કે S કક્ષકો કેન્દ્રની વધારે નજીક હોય. તમને ખબર છે, તે ઓલરેડી તમે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણમાં જોયું છે કે કેન્દ્રની નજીક મળી આવવાની સંભાવના સૌથી વધારે S કક્ષકની, ત્યાર પછી P, ત્યાર પછી D અને ત્યાર પછી F. માટે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ કયા ઇલેક્ટ્રોનનું વધારે? S કક્ષકનું, પછી P કક્ષકનું, પછી D કક્ષકનું અને પછી F કક્ષકનું. તો S, P, D અને F કક્ષકમાંથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન કયા કક્ષકમાં ઉમેરી શકાય? તો S કક્ષકમાં ઉમેરી શકાય, બીકોઝ ઇટ ઇઝ મોર નિયર ટુ ધ ન્યુક્લિયસ. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? આ ઓલરેડી તમારી એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણ ચેપ્ટરની સ્ટોરી છે કે S, P, D અને F કક્ષકોમાંથી S કક્ષકો કેન્દ્રની વધારે નજીક મળી આવે. કોની સાપેક્ષમાં?
પીની સાપેક્ષમાં. તો સમૂહ એકના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NS1 છે. તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવો સરળ છે. કોની સાપેક્ષમાં? NPની સાપેક્ષમાં. તે જ આવર્તની સમાન ઉર્જા સ્તર ધરાવતી P કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા કરતાં S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો વધારે સરળ છે. બીકોઝ S અને Pની સમાન આવર્તમાં આવેલી S અને Pની સાપેક્ષમાં S કક્ષક એ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક છે. તો S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવું વધારે સરળ છે બીકોઝ એનામાં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધારે હશે. કોની સાપેક્ષમાં? Pમાં દાખલ કરવામાં આવતા ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં. માટે સમૂહ એકમાં ઇલેક્ટ્રોન વધારે સરળતાથી દાખલ થશે અને એના કરતાં ઓછી સરળતાથી સમૂહ 13ના બાહ્યતમ કક્ષામાં રહેલા 2p-માં દાખલ થશે. પરિણામે જ્યારે 13મા સમૂહમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે સમૂહ એકની સાપેક્ષમાં સમૂહ 13માં ઓછી ઉર્જા મુક્ત થાય. માટે સમૂહ 1 કરતાં સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછું જોવા મળે છે. શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે ને બધાને? સમૂહ 1 નું પ્રથમ તત્વ જે બીજા આવર્તમાં આવેલું છે લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક 3 છે, ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s1 છે. તો તેને 2s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2sમાં દાખલ થાય જે કેન્દ્રની વધારે નજીક છે અને દાખલ થતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધે અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. વધુ 2sમાં જો એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો NH2 ઇલેક્ટ્રોનીય સંરચના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય. તો ડેફિનેટલી આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય અને ફટાફટ દાખલ થાય અને વધારે ઉર્જા મુક્ત થાય. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જોવા મળે છે. એની સાપેક્ષમાં સમૂહ 13ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP1 છે. એટલે અહીંયા NH સંપૂર્ણ ભરાયેલી છે પરંતુ NPX એક ઇલેક્ટ્રોન ધરાવે, NPY અને NPZ ખાલી છે. હવે આમાં દાખલ થતો ઇલેક્ટ્રોન NPYમાં ઉમેરાય. Sની સાપેક્ષમાં P કક્ષકો કેન્દ્રથી દૂર ગોઠવાયેલી હોય છે. માટે જ્યારે નવો ઇલેક્ટ્રોન 2pYમાં દાખલ કરવામાં આવે તો એટલો સરળતાથી દાખલ નથી થતો કે જેટલો 2sમાં, કારણ કે 2s કેન્દ્રની વધારે નજીક છે અને એની સાપેક્ષમાં P કક્ષકો કેન્દ્રથી દૂર આવેલી છે. માટે 2sમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, એની સાપેક્ષમાં 2pYમાં ઓછી સરળતાથી દાખલ થાય. માટે આ કિસ્સામાં જ્યારે 2pYમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે Sની સાપેક્ષમાં અહીંયા ઉર્જા કેવી થાય? ઓછી મુક્ત થાય છે. માટે સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 13ના તત્વો કરતાં વધારે ઋણ જોવા મળે. તો સમૂહ 13ના તત્વોમાં દાખલ થતો ઇલેક્ટ્રોન 2pમાં દાખલ થાય. 2s કરતાં 2p કેન્દ્રથી દૂર છે માટે 2s કરતાં 2pમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. માટે સમૂહ 1 કરતાં સમૂહ 13માં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઓછી ઉર્જા મુક્ત થાય અને જેને આપણે પેનિટ્રેશન ઇફેક્ટ ઓર ઇલેક્ટ્રોન દાખલ કરવાની સરળતા આના બેઝ પરથી સમજાવી શકીએ. સૌથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય, ત્યાર પછી P કક્ષકમાં, ત્યાર પછી D અને ત્યાર પછી F. કારણ કે S કક્ષક કેન્દ્રની સૌથી નજીક હોય, F કક્ષક કેન્દ્રથી સૌથી વધારે દૂર હોય. માટે F કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો સૌથી વધારે મુશ્કેલ, જ્યારે S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો સૌથી વધારે સરળ. માટે સમૂહ 1 કરતાં સમૂહ 13ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઓછો જોવા મળે છે. સેમ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધતું જાય, પરંતુ સમૂહ 14 કરતાં 15, આ 14 થી 15 જવું એટલે ડાબીથી જમણી બાજુ તરફ જવું, તો પણ 14માનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. કોની સાપેક્ષમાં? 15ની સાપેક્ષમાં. તો સેમ ઇલેક્ટ્રોનની સંરચના જવાબદાર છે. સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના NH2NP2 છે. એટલે P કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો PZમાં દાખલ થાય અને PZમાં દાખલ થઈ જાય એટલે NH2NP3 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થઈ જાય. માટે સમૂહ 14ના તત્વોમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય માટે વધારે ઉર્જા મુક્ત થાય. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ખાલી ઇલેક્ટ્રોનીય સંરચનાને ધ્યાનમાં રાખો. જો પહેલા સમૂહ 14ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય 15 કરતાં વધારે જોવા મળે. એ સમૂહ 14ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ઋણ, 15માના ઓછા ઋણ જોવા મળે. જવાબદાર કારણ ઓનલી ઇલેક્ટ્રોનીય સંરચના. કોની? બાહ્યતમ કક્ષાની. સમૂહ 14ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP2 છે.
એટલે પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. નવો ઇલેક્ટ્રોન દાખલ જે થાય તો તે શેમાં દાખલ થાય? પીઝેડમાં દાખલ થાય. જ્યારે પીઝેડમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો તે નજીકના નિષ્ક્રિય વાયુ ઓર સ્થાયી, નજીકના નિષ્ક્રિય વાયુ નહીં પરંતુ NH2NP3 સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થઈ જાય. માટે 14મા સમૂહમાં દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય મને સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. માટે સમૂહ 14ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધારે જોવા મળે. એની સાપેક્ષમાં 15મા સમૂહના જે તત્વો છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે. એટલે બાહ્યતમ કક્ષા જે છે NH2NP3 તેમાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. હવે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. નવો ઇલેક્ટ્રોન જ્યારે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં દાખલ કરવો હોય તો એ સરળતાથી નહીં, મુશ્કેલીથી દાખલ થાય. તો પહેલો પોઈન્ટ, સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે, જેમાં પી કક્ષક 3 ઇલેક્ટ્રોન ધરાવે, અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં જોવા મળે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં જો નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો તે મુશ્કેલીથી દાખલ થાય. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 14ની સાપેક્ષમાં ઓછું ઋણ જોવા મળે. વધુ નવો ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો છે તે શેમાં દાખલ થવાનો છે? 2pxમાં દાખલ થાય. હવે 2px જે છે તો તે કદમાં નાની હોય તો ઓલરેડી આ નવા ઇલેક્ટ્રોન જે દાખલ કરવામાં આવે તેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે ઇલેક્ટ્રોન મુશ્કેલીથી દાખલ થાય. માટે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે ઉર્જા આપવી પડે. માટે કાર્બનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે, જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જોવા મળતું નથી. કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. સમૂહ 14ના તત્વો NH2NP2, NPZ ખાલી, એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો NH2NP3 સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચના પ્રાપ્ત થાય. તો ડેફિનેટલી આમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. હવે અહીંયા NH2NP3 પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના, તેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો ડેફિનેટલી મુશ્કેલીથી દાખલ થાય. વધુમાં જે દાખલ થતો ઇલેક્ટ્રોન જે છે તો તે તો પીએક્સમાં દાખલ થવાનો. 2px, 2p કક્ષકો ઓલરેડી કદમાં નાની હોય તો ઓલરેડી નાની કક્ષકમાં જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તેને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે આમાં ઇલેક્ટ્રોન જો દાખલ કરવો હોય તો કમ્પલસરી આઈ નીડ ટુ પ્રોવાઈડ ધ એનર્જી. માટે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજન છે, તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે. એની સાપેક્ષમાં સમૂહ 15નું બીજું તત્વ જે ફોસ્ફરસ જે છે, ફોસ્ફરસ તો જેનો પરમાણુ ક્રમાંક 15 છે અને એની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p3 છે. હવે અહીંયા જે છે તો આ 3s કક્ષક છે અને આ 3p3 કક્ષક છે. તો નવો ઇલેક્ટ્રોન જે દાખલ થાય તે 3pમાં દાખલ થાય. 2px કરતા 3px કદમાં કેવી છે? મોટી છે. માટે નાઇટ્રોજન કરતા જે ફોસ્ફરસ છે તેની 3pxમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય. જો અહીંયા આપણને કન્ફ્યુઝન શું થાય કે સર નાઇટ્રોજનનું મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, ફોસ્ફરસનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જોવા મળે. બંને તત્વો એક જ સમૂહના હોવા છતાં પણ નાઇટ્રોજનનું કેમ ધન જોવા મળે અને ફોસ્ફરસનું કેમ ઋણ જોવા મળે? તો એનું રીઝન શું જવાબદાર છે કે નાઇટ્રોજન જે છે તો તેમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 2pxમાં દાખલ થવાનો છે. 2p કક્ષકો કદમાં નાની હોય એટલે દાખલ થતા ઇલેક્ટ્રોનને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા પ્રબળ અપાકર્ષણ ફીલ થાય. માટે 2pxમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ નહીં થાય, મુશ્કેલીથી દાખલ થાય. તો એવા કિસ્સામાં મારે ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે કમ્પલસરી ઉર્જા આપવી પડશે. માટે સમૂહ 15નું પ્રથમ તત્વ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મને ધન જોવા મળે. એની સાપેક્ષમાં જ્યારે સમૂહ 15ની વાત કરું ને તેના બીજા તત્વ ત્રીજા આવર્તમાં આવેલા ફોસ્ફરસની વાત કરું તો ફોસ્ફરસ જેનો પરમાણુ ક્રમાંક 15 છે, ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p3 છે. તો આમાં નવો ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો તે શેમાં દાખલ થવાનો? 3pxમાં. 2px કરતાં 3px કદમાં મોટી હોવાથી નાઇટ્રોજનની સાપેક્ષમાં
3px માં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય નાઇટ્રોજનની સાપેક્ષમાં. ફોસ્ફરસમાં બી NH2NP3 છે, એટલે એ પણ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. એમાં પણ ઇલેક્ટ્રોન અન્ય તત્વોની સાપેક્ષમાં એટલે સમૂહ 14ની સાપેક્ષમાં મુશ્કેલીથી જ દાખલ થાય, પરંતુ નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 3pxમાં દાખલ, નાઇટ્રોજનમાં 2pxમાં, જે કદમાં નાની ને નાની હોવાથી એને ઓલરેડી હાજર ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ ફીલ થાય, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન. જ્યારે નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો ઇલેક્ટ્રોન 3pxમાં દાખલ થાય, 2p કરતાં 3p કક્ષકો કદમાં મોટી હોય, માટે આ દાખલ થતા ઇલેક્ટ્રોનને 3pમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ઓછું અપાકર્ષણ ફીલ થાય, માટે નાઇટ્રોજનની સાપેક્ષમાં ફોસ્ફરસમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય, માટે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, જ્યારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઋણ જોવા મળે છે. માટે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે, જ્યારે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. આ યાદ રાખજો. બંને એક જ સમૂહના હોવા છતાં પણ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન જોવા મળે, જ્યારે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે. સેમ એક્સપ્લેનેશન સમૂહ 17 અને સમૂહ 18 માટે, કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય જે છે તો તે સમૂહ 17નું વધારે જોવા મળે, જ્યારે સમૂહ 18નું ઓછું ઋણ ઓર ધન જોવા મળે. કારણ ઓનલી એન્ડ ઓનલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ આઉટર મોસ્ટ ઓર્બિટલ. સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. જો એમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ દાખલ થતો ઇલેક્ટ્રોન 2pz માં દાખલ થાય અને NH2NP6 જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થઈ જાય. પરિણામે સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે સમૂહ 17ની 2pz માં ઓર pz કક્ષકમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય, અને જેમ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તેમ વધારે ઉર્જા મુક્ત થાય. પરિણામે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સૌથી વધારે ઋણ જોવા મળે છે. ગેટિંગ? સમૂહ 17ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે. p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. જો આમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે તો એ દાખલ થતો ઇલેક્ટ્રોન એ શેમાં દાખલ થશે? pz માં દાખલ થશે. નવો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થશે? pz માં દાખલ થશે. અને નવો ઇલેક્ટ્રોન pz માં દાખલ થાય એટલે NH2NP6 ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP5 છે, they are very eager to gain one electron. તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવા માટે ખૂબ જ આતુર હોય. શા માટે એ લોકો એક ઇલેક્ટ્રોન મેળવવા માટે ખૂબ જ આતુર હોય, ખૂબ જ તત્પર હોય? વાય મોર ઈગર? બીકોઝ જો તેઓમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 પ્રાપ્ત થઈ જાય, જે અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થઈ જાય. માટે સમૂહ 17ના તત્વોમાં જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. માટે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમાન આવર્તના અન્ય તત્વોની સાપેક્ષમાં સૌથી વધારે ઋણ જોવા મળે છે. તો ક્વેશ્ચન અહીંયાથી પૂછાય કે સમૂહ નીચેનામાંથી કયા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય સૌથી વધારે જોવા મળે? તો તે સમૂહ 17ના તત્વો. શા માટે? કારણ કે જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય તો NH2NP6 જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અતિ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના છે. માટે સમૂહ 17ના તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી NH2NP6 અતિ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટેની પ્રબળ વૃત્તિ ધરાવે છે. માટે સમૂહ 17ના તત્વોમાં નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી દાખલ થાય છે. માટે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો સૌથી વધારે જોવા મળે છે.
હવે એની સાપેક્ષમાં જ્યારે સમૂહ 18ના તત્વોની વાત કરીએ તો સમૂહ 18ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP6 છે. એટલે ઓલરેડી પી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. હવે પી કક્ષકો જ્યારે સંપૂર્ણ ભરાયેલી હોય, અષ્ટક જ્યારે પૂર્ણ થઈ ગયેલું હોય તો ત્યારે તેને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય. અને અતિસ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનામાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય ત્યારે આપણે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે છે. પરિણામે કોઈ પણ આવર્તમાં ઓર સમાન આવર્તમાં બધા જ તત્વોની સાપેક્ષમાં સમૂહ 18ના તત્વોમાં નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ખૂબ જ મુશ્કેલીથી દાખલ થાય અને માટે સમૂહ 18ના તત્વોમાં નવો દાખલ થતા ઇલેક્ટ્રોન માટે આપણે ઉર્જા આપવી પડે. માટે કોઈ પણ આવર્તમાં ઓર સમાન આવર્તમાં સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે ધન જોવા મળે છે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો તમે કે કોઈ પણ આવર્તમાં સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય સૌથી વધુ ઋણ જોવા મળે અને તેમાં પણ સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવતું તત્વ કયું તો તે છે ક્લોરીન. તે છે ક્લોરીન. મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું હતું કે સમૂહ 13 છે, સમૂહ 15 છે, સમૂહ 16 છે, સમૂહ 17 છે, તેમના બીજા આવર્તના તત્વો કરતાં તે જ સમૂહના ત્રીજા આવર્તના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય વધારે જોવા મળે. માટે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય કોના જોવા મળે? સમૂહ 17. અને તે સમૂહ 17માં પણ સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવતું તત્વ ફ્લોરીન નહીં પરંતુ ક્લોરીન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. It is most important. This is also most important. This is also most important. This is also most important. કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ઋણ મૂલ્ય સમૂહ 17નું અને તેમાં પણ સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવતું તત્વ કોણ? ક્લોરીન. એવી જ રીતે કોઈ પણ આવર્તમાં સૌથી વધારે ધન મૂલ્ય સમૂહ 18નું અને તેમાં પણ સૌથી વધારે ધન મૂલ્ય ધરાવતું તત્વ કોણ? નિયોન. આ જે ચાર જે છે તે એમસીક્યુ માટેના હાર્ટ છે. ખાસ તમારે કાળજીથી યાદ રાખવાનું. તો આની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ટોપિક આપણે અહીંયા ઓવર કરીએ છીએ.